નથી રે પોઈચો માતા. હવે આપણે સંતવાણીની મોજ લેવાની. નથી રે પોઈચો માતા સરોવર તીરે નથી મેં બોલ્યા જલમાં હાથ રે અદવચ્ચે જતા ઘણા માણસોને આ જેસલ ને કપડા ધોવાનો પોઈન્ટ આવે ને એટલે માણા દાંત કાઢે કે જેસલ જેવો જુલમી બૈરાના કપડા ધોવા જાય. પણ એ ગુરુમુખી નથી. એટલે જો ગુરુમુખી હોય તો એ વાતને સમજી જાય. પહેરવાના કપડા ધોવાનો તો મોકલ્યો. તોરલે કીધું કે જા, નો હોય પાણી, નો હોય હાબુ, ત્યાં પામડી ધોયા આવ. એટલે કે તારા અંતરનો મેલ પેલા ધોયા આવ, પછી તું રામાપીરના પાઠમાં અહીંયા મોટા ધણી પાસે આવી શકે. હા, આ ઈ કપડા રામ રામજી. મારી હાહુએ તો મને કેટલા બધા લુગડા દીધા. આમ જોતો ખરી કેટલા બધા. આપણા બાયુના ઘાટ ઉપર કોઈ આદમી બાયુના કપડા ધોવે છે. આ તો જેસલ જાડેજો હોય ને એવું લાગે છે. એનું નામ લેમાં પછી આપણે ત્રણે હતાઈશું ક્યાં? જોયા જાતું. હા હા ભળવા આવ્યું છે. એને કોઈ ભક્તાણી મેરી છે. બકરી જેવો થઈ ગયો છે. સામેથી તુરા દે આવે છે. અલાક અલાક આદેશ અલાક ધણી. હા જાડેજા, પામરી ધોયા આવ્યા. તોરા દે નથી પોઈચો માતા સરોવર તીરે નથી બોયડા જલમાત અધવચ્ચે જતા ઉજળા કીધા તોરલ તમારો પ્રતાપ. રસ્તામાં ઠેસ વાગવાથી પોટલું જમીન દોસ્ત થયું. ઊભો થઈ નજર કરો, કપડા ઉજળા ને સફેદ, પ્રતાપ તમારો. પરંતુ જાડેજા, આ પામરીમાં હજી એક દાગ રહી ગયો જાડેજા. અને એ ડાઘ? એ દાગ તો એ જ જાડેજા કે તમે નદીના કાંઠે જે ક્રોધ કર્યો, એ જ ક્રોધ નામનો ડાગ જાડેજા. તોરા દે આ હૃદયનું અભિમાન તમે જાણી ચૂક્યા. હા જાડેજા. કપડા ધોવા ગયો, 4-5 બાયુ આવી, મને મેણા મારવા લાગી. મનમાં ઉભરો ચડ્યો કે હું કચ્છ ધરાનો કાળો ના જેસલ જાડેજો. આટલું અભિમાન મને નદી કિનારા ઉપર થયું હતું. જાડેજા, બોલે એને બોલવા દઈએ, આપણે તો હરિભજનમાં રહીએ. ક્રોધને મારે એ જ ભક્તિ કરી શકે જાડેજા. તોરા દે તમારી સમક્ષ જાડેજો પ્રતિજ્ઞા કરે, અભિમાન અહંકાર આ હૃદયમાં હવે ક્યારેય નહીં આવે. તો જાડેજા, એ જ કહેવાથી આ પામરીમાં ડાઘ દૂર થઈ ગયો. શું કીધું? ડાઘ નથી? તોરા દે
સંતો ભક્તોની ઓળખાણ કરાવો. તમારો પંથ હવે આ જાડેજાને બતાવો થોરાદે. જાડેજા મારો પંથ ભક્ત બીજ પલટે નહીં અન જુગ જાય અનંત. પણ ઊંચ નીચ ઘરે ઉતરે આખર સંતના સંત. આ બાનું જાડેજા આ બાનું લેશો તો જરૂર તરી જશો જાડેજા. ધન્ય થોરાદે. આ જેસલ જાડેજાના હાથમાં નવું હથિયાર આવ્યું છે. કહો થોરાદે, હવે મારે શું કાર્ય કરવાનું છે? જાડેજા કારણ કે ગૃહ આશ્રમનો ધર્મ છે કે આવનારને અન્ન ખવડાવવું, આવનારને આશરો આપવો, અભ્યાગતની સેવા કરવી એ જ પેલો ધર્મ છે. તો જાડેજા જય ભિક્ષા માગ્યા હો, આશ્રમમાં જે કોઈ આવે એને જમાડીએ. જાડેજા એ તારી ચાર ચાર યુગની ભલાયું રે મહારાણી ધરો. જીઓ તોરલ કાઠિયાણી રે. તારી ચાર ચાર યોગની ભલાઈ રે મહારાણી ધરમ. જીવો તો રલ કાઠિયાણી રે. આ જેસલને ઘરે જ્યારે હે બાવાજી રે. જેસલને ઘરે જ્યારે જમૈયો રચાણો ને રચાણો માં જમરા. આવ્યા સાધુડા તમે આદર ભાવ દીધા. આવ્યા સાધુડા ને આદર ભાવ દીધા. પગ ધોઈ પીધા તમે પાણી રે મહારાણી. જીવો તો રલ કાઠિયાણી એ તારી ચાર ચાર યોગની ભલાઈ રે મહારાણી. જીવો તો રલ કાઠિયાણી. પેલા તે યુગમાં હરિચંદ્ર રાજા જેની ઘરે તરામતી દરાણી. પેલા યુગમાં હરિચંદ્ર રાજા જેની ઘરે તરામતી દરાણી. સત્યને કાજે ત્રણે વેચાણા ભાઈ. સત્યને કાજે રે એ ત્રણે વેચાણા. રૂખી ઘેર ભૈરાએ ને પાણી રે મહારાણી ધરો. યો તો રલ કાઠિયા. જાડેજા ગયા છે ભિક્ષાવૃત્તિ માટે. લાવ આશ્રમમાં બેહી પીર રામદેવ નું ભજન કરો. સીતારામ સીતારામ જય સીતારામ. હે બાપા રામ, સીતારામ સીતારામ જય સીતારામ. સીતારામ સંતો મહંતો ક્યાંથી આવો છો? મારવાડ માંથી આવી છી, જાય છી દ્વારકા જાત્રા કરવા. આ સંતો ભૂખા થયા છે, હવે અન્ન ખીલાવો. હા, સામે દેખાતું સરોવર, સરોવર એ સરોવર ની અંદર સ્નાન કરીને આવો. એટલી જ વાર ની અંદર હું ભોજન નો પ્રબંધ કરી રાખું. એવી આજ્ઞા તોરણમૈયા. જય હો. સંતો મહંતો આવ્યા છે.
આસ્ત્રનો ધર્મ છે અન્ન ખવડાવવાનો, પરંતુ ઘરમાં મુઠ્ઠી જાર નથી. જાડેજા ગયા છે ભિક્ષા વૃત્તિ માટે, પણ મને નથી લાગતું કે જાડેજાને કોઈ ભિક્ષા આપે. માટે આ નગરની અંદર એક સધીર શેઠ કહેવાય, ત્યાં જઈ અને ભિક્ષા વૃત્તિ કરી આવું. સુનો સજન મિત્ર, તમે જે શહેરને તારો ફરવા જવાનો, કયો સકળ મને મારો. ઘોડા ગાડીમાં રોજ મોજ માણો, ઘોડા ગાડીમાં રોજ મોજ માણો. આજે પેડલથી થયો માને મારો, પેડલથી થયો માને મારો. હું કોણ કે સધીર શેઠ, આપણી હવેલી ઉપર લખેલ છે કે રજા સિવાય કોઈને આવું નહીં. જય પાળસનાથ. સાંભળો, મહેશગીરી બાબુ તરફથી અમારે રમભાઈને 1000 રૂપિયા બક્ષિસ આવે છે. હા ભાઈ, સધીર શેઠની હવેલી આજ છે. હવેલી આ છે, કોણ છે? જય અલગધણી સધીર શેઠ. જય પાળસનાથ, જય પાળસનાથ. હા, જય પારસનાથ. સધીર શેઠ, હા મારા ઘરે સંતો મહંતો આવ્યા છે, હા એમને ભોજન કરાવવું છે, સંતો તો થોડુંક અન્ન આપશો. સંતોને જમાડવા જ જોઈ, અને ચૈતર મહિનો હાલે છે, સંતોને તો જમાડવા જ જોઈ. આવો અહીંયા આવો. કાંઈ તમારા આગળ પૈસા છે? પૈસા ભાઈ તો છે નહીં સધીર શેઠ. પૈસા નથી નહીં નહીં. તો પછી મકાનનો લેખ. જે પ્રણકુટી વારીને રહેતા હોય એને વેરે મકાન કેવું ને જમીન કેવી. તો પછી કાંઈ દાગીના હોનાનું કાંઈ છે? સધીર શેઠ, હા મારા વગર તો મોટું ઘરેણું છે, પણ એ તમને સમજાય નહીં. આ માળા ચાલશે સધીર શેઠ? ઓહો, એનું કાંઈ નો આવે, માળા ફેરવે કાંઈ નો વરે. એમ નથી, તમારે સાધુને જમાડવા છે, પૈસા નથી, લેખ નથી, અને હોનુંય નથી. એમને એમ સાધુને એમ નો જમાડાય. બાકી એક ઉપાય છે, કયો ઉપાય? એ કે મને એક વચન આપો કે તમારું અંગ એ અડાડે મૂકો. સધીર શેઠ, કારણ કે આસ્ત્રા ધર્મ માટે થઈ કદાચ આ કયા કામમાં આવતી હોય તો સધીર શેઠ સંતો મહંતોને જમાડવા, એની ભૂખ શાંત કરવા માટે જો આ કયા કામમાં આવતી હોય તો મારું અંગ તમારા અહીંયા અડાણે મૂકું છું. સધીર તો શેઠ, મને વચન આપો કે મધ્યરાત્રિએ કાલે તમારે મારી હવેલી આવવાનું. જરૂરથી સધીર શેઠ. મધરાત્રે સોળે શણગાર સજી અને તમારી હવેલી આવી. મુનિમજી અહીંયા આવો. જુઓ, આમને જો એટલું સીધું આપી દો. ઈ ના પાડતો તો પતાય મગજમાં નહોતું. હા, જો એટલું આપી દો. એટલું જ નહીં, પણ આ કાલાવડ સિટી આખું શેર જમે એટલું આપી દો. જાઓ. અરે હું હતા. જઈ જ જીઓ. જાઓ. મને પ્રાપ્ત રે કરવા તુમારી પત ગુમાવી દો. તમને પ્રાપ્ત રે કરવા તુમારી પત ગુમાવી દો. નમન વિનો જો બળે મુજને તમારું પત ગુમાવી દો. કોરલમયા સ્નાન
મહંતો, સામે દેખાતા રૂમની અંદર તમારા માટે ભોજન તૈયાર છે. જય હો તોરલ મૈયા જય. તોરલ મૈયા જય. તોરલ મૈયા જય. જય અલખ ધણી. જય અલખધણી જાડેજા. હા જાડેજા, ભિક્ષા લઈ આવ્યા? થોરા દે, મને ભિક્ષા કોણ આપે? જે બજારે જાઉં છું સામું છોકરું મળતું નથી. જાડેજા, જે દ્વારે જેને ઉભો રહું દ્વાર બંધ થાય, પણ આ સંતો મને સામા મળ્યા. તોરા દેનો જય થાવ, તોરા દેનો જય થાવ. આ સંતો આંગણે જમીન ગયા. હા જાડેજા, આપણા આંગણેથી જમાડીને પછી વિદાય કર્યા. જાડેજા, તોરા દે, આ પરણા કુટીની અંદર આપણને બેને થાય એટલું કાચું સીધું હતું નહીં. આ સંતો એને કઈ રીતે જમાડ્યા? જાડેજા, સધીર શેઠને અહીંયા જઈ ભિક્ષાવૃત્તિ કરી લાવી એ સંતો મહંતોને જમાડી દીધા. તોરા દે, તમારા કરતા વધારે સધીરાને હું ઓળખું છું. કોઈ દી કોઈને ભિક્ષા આપે જ નહીં. કઈ રીતે ભિક્ષા લઈ આવ્યા? સત્ય ન બોલો, ગુરુ મહારાજના સોગાન. જાડેજા, જાડેજા, તમારે સાંભળવું જ છે કે સધીરાએ અંત આપ્યું. સધીરાએ અંત આપ્યું, પણ બદલામાં મારું અંગ માંગ્યું. આ અંગ ડાળે મૂકી અને ભિક્ષા લઈ આવી છું. જાડેજા, સધીર શેઠ, તોરા દેના અંગની માંગણી તે કરીશ. ભલે જાડેજાએ હાથમાં માળા લીધી, હજી તલવારોના ઝાટકા મારવાનું ભૂલો નથી. તૈયાર થાય યમરા તારી રાહ. જાડેજા, વિચાર કરો. જાડેજા, આશરા ધર્મ કઈ બાજુ જાઓ છો તમે? ઓલા સધીર શેઠ પાસે હિસાબ ચોખ્ખો કરવા. જાડેજા, આશરા ધર્મને યાદ કરો. જાડેજા, તોરા દે, આ જગતમાં આશરા ધર્મ કોને રાખ્યો? જાડેજા, આશરા ધર્મ રાખવા માટે ચંગાવતી રાણીએ પોતાના બાળકને ખાંડણીયામાં ખાંડી અને ખવડાવ્યો. એને આશરા ધર્મ કહેવાય. બીજો આશરા ધર્મ જગતમાં કોને રાખ્યો? વીરપુરની અંદર જલારામ લુહાણા જ્ઞાતિમાં થઈ ગયા, જેને આશરા ધર્મને ખાતર પોતાની અર્ધાંગના સોંપી. એને આશરા ધર્મ કહેવાય. જાડેજા, ત્રીજો આશરા ધર્મ કોને રાખ્યો? જાડેજા, ત્રીજો આશરા ધર્મ સોનગઢની અંદર સાસતિયા કાઠીએ રાખ્યો કે જેને માંગ્યું સો આપ્યું. જાડેજા, યાદ કરો. અન્ય તોરા દે, આ આશરા ધર્મનો મહિમા જો આજ તમે મને ન સમજાવ્યો હોત તો સધીરો બિચારો ક્યારનો યમરાજને દ્વાર પહોંચી ગયો હોત. હમણાં જ હાથથી એક પાપ થવાનું હતું, આપે મને બચાવ્યો છે. તોરા દે, ક્યારે જવાનું? જાડેજા, મધરાત્રિના સમયે. પણ આમ તો જો આકાશની અંદર કાળા કાળા વાદળ ઘેરાણા છે. જાડેજા, તોરા દે, અંજારની બજારમાં કાદવ ને કીચડ જાયમાં ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો છે. તમારા કોમળ પગ આ ધરતી ઉપર નહીં ઢાળી શકો. આવો મારા ખંભા ઉપર. હવે તો હું તમને સધીરાની હવેલીએ પુગાડું. તો ગણતી માં જમ રાત જાડેજા, જાડેજા, મેઘલી રાત જામે આવી ગણતી ઓહો, એમાં જમરાત એવી લાલ રે આહા. એ લુંગુની વારી એ ગાંઠડી હોજી. કવિ કાળી રાત કાંજલના રાતડી મેઘલી રાત જામે ઝીણો ઝીણો વરસાદ વરસી રહ્યો. આય તમે ચંપો જાડેજા, એવો તમે ચંપો અને અમે કે એવા એ કરે તારા સાથે
અમે લાલ રે લુંબુની વાડી ગાંઠડી હોજી એ ભિખારી રે એ કાજલ ના જેવી આ રાતડી હો તો તમે આ તમે રે મોતીને અમે ધામો જાણે જા એવા મેરે મોતીને તમે ધાગો ધાગો અમને એક રે આ દાદાના સાથે કરોડિયા હોજી એવા એક રે એ માળામાં દોનો પરોવિયા હો બોલ રામા પીરની જાડેજા બોરા દે આ સામે હવેલી દેખાય એ સતીર શેઠની હા જાડેજા આ પેલું વચન પૂરું કરો તમારી રાહ જોઈ સતીર શેઠની હવેલી એના ઉમરા ઉપર બેઠો પરંતુ જાડેજા વિચાર તો કરો કે આ સધીરાની હવેલી અને ઉમરે તમે બેસશો તો આ જગતના લોકો તમારી વાતો કરશે જાડેજા તોરા દે જેની મથરાવટી મેલી થઈ ગઈ હોય એને આ દુનિયા બોલવાની જ છે પણ તમે જ કહો કે જાડેજા બોલે ને બોલવા દઈએ આપણે રામ ભજન મારી હે સમાજની વાતો સાંભળે ને તો એનાથી ભક્તિ નો થાય તો જાડેજા ઉમરા ઉપર બેઠો આ પેલું વચન પૂરું કરો ક્રોધ નહીં કરું અલખના જાપ કરીશ ભલે જાડેજા આપ ત્યાં બેસો આપ ઘડી સધીરને મળી આવું છું મધ્યરાત્રિ થઈ ગઈ તોરાદે વચન આપ્યું ખરેખર સાધુ પુરુષો વચન તો પાકા જ આપે પલટે નહીં પણ આવ્યા નહીં વચન ભંગ થયા બરોબર નહીં સધીર શેઠ સંતો મહંતો કદાપી વચન ભંગ થતા નથી સધીર શેઠ આપના કેવા પ્રમાણે આવી ગયા. હું હવેલી આવી ગઈ છું કહો ક્યાં બિરાજો અરે આ ઢોલિયા ઉપર બિરાજો આવો સામે ઢોલિયા ઉપર બિરાજો અહીંયા ભલે સધીર શેઠ સામેના ઢોલિયા ઉપર બિરાજો છું સતીરા, તારો દી ઘરે હોય તો તોડા દેને ભેટી લે આવો મોકો નહીં મળે વાણિયાનો દીકરો છેતરાય તો નહીં ગોદા છેતરાય તો નહીં કરવા દે હિંમત નાખવા દે ટેલ કરવા દે ફેલ પડે તો પછી પગડી નક દુગી તો આમ કેમ થાય તોડા દેને ભેટવા જાઉં છું ત્યાં તો અમે સિંહનું રૂપ દેખાય ખોટ બ્રહ્મણા છે વાણિયાનો દીકરો છેતરાય નહીં મરાઠા નો છેતરાય કરવા દ્યો હિંમત ખિયા નીકળ્યો તોડા દે આમ બેઠા છે અને એમ કે ડગલો છે ખોટું આ બધી ખોટી બ્રહ્મણા છે નહીં કરવા દો હિંમત હાલો કામી કુળનયો રીખે અન લોભી ગણે નહિલા
મરણ વેરા ન પારખે પછી ભૂખ પર ખાવે અખા. ભયા તમારા ચરણે સધીર શેઠ અભ્યાગતની સેવા કરો, ભૂખ્યાને અન્ન ખવડાવો, એ જ સાચો ધર્મ છે. માનવ ધર્મ એ જ સાચો ધર્મ. જાડેજા તમે કહો જાડેજા આવ્યા છે. હે જાડેજા અહીંયા આવ્યા છે. તો ઠીક, પણ તમે અહીંયા આવ્યા એ ઝરમર ઝરમર વરસાદ વરસતો, હા સધીર શેઠ, કાદવ ને કીચડ બજારમાં, આ તમારા પગ કોરે કોરા, અહીં કઈ રીતે આવ્યા? સધીર શેઠ, હા તમે સાંભળીને બીતો નહીં જાઓ ના ના, તો સાંભળો સધીર શેઠ, હા કે જેસલ જુલ્મી બારવટીયો ગણાતો હે? એ જ જેસલ પોતાના ખભા પર બેસાડી અને તમારી હવેલી સુધી મને મૂકવા આવ્યા છે. અહીંયા આવ્યા, અહીંયા હા, મારી હવેલી ઠેઠ આવ્યા. એ બાર બેઠા. તો બેના શિંગડામાં પગ ગરી ગયો, દીકરે તો હારું. હવે ક્યાં બેઠા? સધીર શેઠ, શા માટે બીવો છો? પીવું પડે. જે જુલ્મી જાણે જાતો હોય તો ક્યારનો મરી પરવાર્યો. આ તો સંત જેસલ છે. એમ કેમ મનાય? હે ભાઈ, ઈ તમને મળવા માંગે છે, બોલાવો. મને મળવા પણ મારું અંગ આ ધ્રુજે છે. હા હા, ક્યાં બેઠા છે? દે આપેલું વચન પૂરું થયું. હા જાડેજા. ચાલો પરણકુટી. જાડેજા સધીરો નિષ્કલંકિત અને નિષ્પાપી છે, નિર્દોષ છે. એ તમને મળવા માંગે છે, પણ જરા એને બીક લાગે છે. જાડેજા દે તમારા પ્રતાપે હું અને સધીરભાઈ ગુરુભાઈ થાય છે. જરૂર છે. તો હું પણ ઘણા સમયથી આ સધીરાને મળ્યો નથી. જરા આમ આવો, હું મળી આવું. કેવો લાગે ખબર પડે ને મને. થોડા દે મારા મનને એમ થાય છે, સધીરાને જરા આંખ બતાવું. પાછો સધીર શેઠ, શા માટે બીવો છો? આ કપડા જો તારા. હા દોરા દે કે આને બધું મૂકી દીધું. વાંદરો ગઈઢો થાય ઠેક ભૂલે. આમાં જો, જોયું? તમે કહેતા હતા આ તો આખું કાઢે છે. આમ જુઓ, આમ જુઓ. તો હું મારી નજરમાં જ હતો. હે હવે નજર બાયણે કાઢી નાખો. સધીર શા માટે બીએ છે? પીવું જ પડે ને, ભલભલાને પીવું પડે. ગભરાઈશ નહીં. હા પેલાનો જેસલ હતો, હવે જેસલ રહ્યો નથી. આ સંત ચરણનો દાસ બન્યો છે. તોરા દે કીએ રસ્તો સત્યનો છે. સાચું. રામ નામના જાપ જપજે. ભલે ભલે. આ માનવ રૂપી નાવડી આ પૃથ્વી ઉપર તારી તરી જશે. સધીરા તમે કયો એમ જ કરે. આજ જે જેટલું અનાજ છે હા એ બધું સાધુ સંતોને દઈ દે. હા વાયુ હોય છે તો કોક દી ઉગશે. હા સાચું સાચું. એ નાવડી તારે તારે સધીરા નાવડી તારી તરે સધીરા નાવડી તારી તરે કરી લે ભજન ભગવાનનું તો નાવડી તારી તરે સધીરા નાવડી તારી તરે. હા જીસલરાય, આજે રૂપાદે માલદે મને વાયક મેકલું છે. વાયક મને એકલે છે. વાયક આપને નથી. જાડેજા એટલે આપ પ્રણકુટીમાં રહી ભજન કરો. હું વાયકે જઈને પાછી આવું. તોરા દે તમારા વગર મારા દિવસો ન જાય. ફરી પાછા કેટલા દિવસે આવું છું? જાડેજા 3 દિવસનો વદાડ, 3 દિવસની અંદર પાઠ પૂરો થશે એટલે હું તરત જ અહીંયા પ્રણકુટી આવીશ. તોરા દે
મારો અંતરનો માયલો એમ કહે છે કે તમારો ને મારો આ છેલ્લો મેળા, નહીં નહીં જાડેજા, 3 દિવસે પાછા આવજો તોરા દે જાઓ મોટા ધણીના વાઈક. જય અલખ ધણી. રોઈ રોઈ કોને સંભળાવું તોરા દે રે, હું આવા દુઃખ કોની આગળ ગાવું, આવું જાણે જો કે છે અરે રે મારો રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, એ માયલો ભીતર જલે જલે. તમે રે હાયલા રે તોરા દે ગુરુજી ના વાઈકે, એ ગિરાય તોરા દે તમા વિના દિવસો ન જાય, આવું જાણે જો કે છે અરે રે મારો રુદિયો અરુવે ને માયલો ભીતર જલે, રુદિયો રૂવે ને માયલો ભીતર જલે. અમે રે હતા રે તોરા દે ઊંડા જળ બેકડા, એ જીરાય તોરા દે તમ થકી ખિસરા અમે હોય, આવું જાણે જો કે છે મારો રુદિયો અરુવે ને માયલો ભીતર જલે. આજ પાપી જેસલ કે સગા બેન ભારતના ખૂન કરનાર જેસલ, હવે આજે તને કોણ બચાવનાર? પાદ્યો ઈ પાપી જુલમી નથી હતા તેદી હતા, અટાણે તો પીરની પંક્તે પોગી ગયા છે. કોણ કે છે? હું કહું છું. કોણ? સધીર શેઠ? હા. અરે જો પીરની પંક્તે પહોંચ્યા હોય તો સામે દેખાય એ જ શિવાલયનું મંદિર. હા. અરે એ જ શિવાલયના મંદિરની અંદર એક પથ્થરનો પોઠિયો છે. એ જ પોઠિયો જો ઘાસ ખાય તો જ હું સત્ય માનું. મહાદેવ હર મહાદેવ. હર તમારી હર. નજરે જુઓ. આ શું? જેસલરાય, અરે જેસલરાય, આપ મને માફ કરજો. બનેવી સાહેબ આપ મને માફ કરશો. આ જગતમાં પવિત્રમાં પવિત્ર સંબંધ હોય તો ભાઈ અને બહેનનો. તમારો વંશ વેલો મારા હાથથી ખતમ થયો. બનેવી સાહેબ બોલો. આપ મને માફ કરો. નહીં નહીં જેસલરાય, ચાલો મારી સંગાતે. અરે મોટા ભાઈને સમજાવીશ, ભાભીને સમજાવીશ, ચાલો મારી સંગાતે. જુહાર ભણજો મોટા ભાઈને, અને ઈથી વિશેષ જાજા જુહાર ભણજો મારા ભાભી સાહેબને. કેમ? તે દિવસે ભર કચેરીમાં જો મોટા ભાઈને નો ભરમાવ્યા હોત તો હું હદપાર ક્યાં થવાનો હતો. હદપાર ન થયો હોત તોરા દિનો સાથ મને ક્યાં મળવાનો હતો. બનેવી સાહેબ બોલો. પીરની પંગતે પહોંચ્યો છું. રાજપાટનો મને મોહ છે. હવે હૃદયની એક જ ઈચ્છા. કહો શું ઈચ્છા? તોરાદે ગયા છે મેવાડમાં મોટા ધણીના વાઈકે મને 3 દિવસની અવધિ આપી
એ આવતી આજ પૂરી થાય, પ્યાલો આવેનો સ્વીકાર થાય, ઇનકાર થતો નથી. અંજારમાં વસતા નિજિયા સંતો ભક્તોને બોલાવો, મારો સમય પૂરો થયો, મારી સમાધિની તૈયારી કરાવો. બહુ સારું જેસલરાય. અરે સંતો ને ભક્તો, જેસલરાયની સમાધિની તૈયારી કરો. સાંભળો ભાઈ, જો કે આ તો ભવાઈ કલાકારો એટલે કે ધૂળના કલાકારો. આ રાજુભાઈ નું સાઉન્ડ છે. ગામડે અમે રમતા હોય ને, આ મોટા ભજની કલાકાર એક ચોહાર નો કરીએ કે બાપુ, હે વેગળવાળાને આમ કરી જાઓ, ચેક 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 થી પછી શરૂઆત થાય. એવા ધૂળના કલાકારો, આમાં દેવી શક્તિ સમાયેલી છે. સવારે હાઈલો જતો ને હાલવાન તેવડ ન હોય, માતાજીનો ચાંદલો કરીને પાવડર દઈએ એટલે બેટરી ફૂલ ચાર્જિંગ. હે આમાં ભક્તિ પડી એટલે સમાજ ખેંચાય. તો આ સમાધિનો છેલ્લો પ્રવેશ મહાધર્મ. અમે આમાં પૈગે લાગવાનું રાખતા નથી. જો કે અહીંયા બૈરાઓ ઓછા, ગામડામાં બૈરાઓ હોય. આ પીરાણું કહેવાય મારા બાપલિયા. ભૂલે ચૂકે જો કોઈ બૈરા આવી જાય તો બાનું તો છે જ, સમાધિમાં બેઠો ઊભો ન થાય. હે આ ધર્મની વાત સમજવાળો સમજી જાય. તો એના બદલામાં અત્યારે આપણે એક પરબનું ભજન બોલાય છે. ભજનની કડી 4, જેને ગિરનારી બાવાએ આપ્યું હોય, દેવીદાસ બાપાએ આપ્યું હોય, એ ઉદારાટ લંબાવજો. 4 કડીનું ભજન પૂરું થાય ત્યાર પછી કોઈનું એક પાંચ્યું લેવામાં નહીં આવે. આ શ્રીફળ નિમિત્તે કોઈ પણ ભાઈઓ બહેનોને બોલવું હોય બોલી જાઓ. આમાં 18 વર્ણને બોલાય. શું કે સનાતન ધર્મમાં ઊંચ નીચના ભેદ નથી. 18 વર્ણ એક પંગતમાં જમે. પછી તમે પરબે જાઓ, હતાદાર જાઓ, હે એવું આ પરબનું બાનું ભજનની શરૂઆત. આહિરની છે દીકરી, એ જેનું અમારમાં છે નામ. આહિરની છે દીકરી, એ જેનું અમારમાં છે નામ. એને હરી નિહારે લાગી લગ્ની બગિયા સુંદર ચામ. વાગડી રગામ છે ને પરબરુડા ધામ છે. સંત દેવીદાસ અમાર દેવીદાસ વાવડી રે ગામ છે. પરબરુડા ધામ છે. માસ્ટર જો વાવડી રે ગામ છે ને પરબરુડા ધામ છે. આરતી જાણે રે ના દો, આરા આરા આરતી જાણે રે ના તો અલખ ના સંભળાય. એના હરી નિહારે લાગી લગ્ની બગિયા સુંદર ચા. વેલનાર ગાડા આવે એ મારે અમરમાં આવે. વેલનાર ગાડા આવે જહો એ મારે અમરમાં આવે. પાણી લા પીવાને માં, પરબે પાણી લા પીવાને અમાર મારે જાય. એને હરી એને પ્રભુ એને ધણી નિહારે લાગી લગ્ની બગિયા સુંદર ચા.
દેવીદાસ અમાર દેવીદાસ બાબા દેવીદાસ જેવા ઘરે રોગીઓની સેવા બાપા દેવીદાસ જેવા ઘરે પીતિયાની સેવા અત્યારે 4 ચોપડી 4 થી 5 ચોપડી ભેગી કરો ને એટલું માન પુસ્તક બનાવે અરે પાછળ શું લખ્યું ખબર સમાપ્ત હવે કોડા તારું સમાપ્ત થાય ને તે ઓલાની શરૂઆત થાય હે બાકી આ પૂરણ પોગવું પડે આ એમને થોડું હે પૂજાવું હોય તો ખાહડાના હાર પહેરવા પડે અમરેલીમાં સંત મુરદાસ હે અમરેલી નહીં સદાય મરેલી એ ધરતી ઉપર જાઓ તમને ઉજાસ નો દેખાય અને દાનેશ્વરી કરણની ધરતી સુરા ભલા માણા બસ માંથી પગ મૂકો ને તે આવકારો હતી આ ધરતીના પ્રભાવ બાબા દેવીદાસ જેવા ઘરે રોગીઓની સેવા બાપુ હાથ રે મિલે કાયા પરદે હાથ રે મુકે કાયા હે મની થાય એને હરી એને પ્રભુ એને ધણી નિહારે લાગી લગની બધિયા સુંદર જાઓ જાઓ માતાજીના નામ એવા ઉજાડા હિરકુળ દેવા જો ફરતું પરિવાર જો માતાજીના નામ એવા ઉજાડા હિરકુળ દેવા તમારા સેવકોની માણી તમે એ પરબના સેવકોની રે તમારા સેવકોની માણી તમે લેજો ને સંભાળ એને હરી એને પ્રભુ એને ધણી નિહારે લાગી લગની બધિયા સુંદર આજે પ્रणकुटी કેમ સુની દેખાય છે જેસલ કેમ દેખાતા નથી તરલ માતા જેસલ જાડે જાય 3 ઘડી થયા કમાથી લીધી છે પરંતુ 3 દિવસની અંદર 3 ઘડી બાકી છે જાડેજાને આરસ મરડીને ઊભું થવું પડશે એવા વચન એ હંભારી જાડેજા જાગ જાઓ રે।
ધજાયું તો મને નહીં ચડે. અરે નહીં ચડે દુગાડ તેરા ધૂપ જાડે જા. ये बाबा हमारी बेला जाग जाओ रे. एवा कन्याए केसरिया वाघा केरिया रे. आने मीठड़ जाने जाने हाथ जाने जा. ये बाबा जाना हमारी बेला जाग जाओ रे. કરું સાધ્યો એમાં મેવાડથી માલો ને રૂપા રે આવ્યા રે. અરે આયા છે વચનોની કાજ જાડે જા. અરે આયા છે વચનોની કાજ જાડે જા. વચનો એ હમારી બેલા જાગ જાઓ જાગ જાઓ. તોરા દે અવધે વિદ્યા પછી જ મેં સમાધિ લીધી. જાડેજા એક વખત માલદે રૂપાદે સામે બોલાઈ ગઈ, આવજો મારા અંજારમાં બથું ભરી ભરીને મળશું. ત્યારે રૂપાદે મેણું માર્યું કે જાડેજા વચન ઉચ્ચારો તો વિચારીને ઉચ્ચારજો, કદાચ વચન ન પણ પડે તો સમાધિ અસ્ત થયા પછી માલદે રૂપાદે અહીં આવે, આવીને મેણું મારે, આળસ મરડીને ઊભો ના થાવ, મારા ગુરુ મહારાજનું નામ લાજે. જાડેજા તો મારી સમાધિની પણ તૈયારી કરાવો જાડેજા. તો રાધે હવે આપણો સમય પૂરો થાય છે. સમય પૂરો સંતો ભક્તોનો થાય અને કળિયુગ સામે આવીને ઉભો છે. હા જાડેજા કળિયુગનો સમય આવે એટલે સંતો ભક્તો આ પૃથ્વીમાં સમાઈ જાય છે. એ કળિયુગ કેવો કે કઠણ સમયમાં કળિયુગનો વારો, દીકરીના દામે ઘર ગુજારો, ભાઈ બહેન ભોગવશે ખાતે, બાપ બેટી બગડશે એકાંતે, માતા પુત્રથી કામે રમશે, સોહાગણ નારી પીયુને ગમશે, કુંવારી વિધવા જણશે બાળ, પ્રતિવ્રતા પર ચડશે આડ, ભાઈઓમાં ભેગું ને હાલે, પૌત્ર પિતાથી ઔરોમાં હાલે, કલમ કેફનું વધશે જોર, આ ઢોલના ઢમકે બોલશે મોર, વિવાહ ટાણે મરણા થશે, રોણું ને ગાણું એક ઘીરે ગવાશે, વેદ ગીતાના ઘડશે માન, ચેલા કરશે ગુરુનું અપમાન, બ્રાહ્મણ માંસ મદિરા ખાશે, ઉચ્ચ વર્ણમાં નાતરા થશે, નીકળશે નોખા નોખા પંથ,
આ ધર્મ માર્ગમાં ઉડશે ધંધ, આવું આવશે કળિયુગનું ટાણું, વેશ્યા હલાલ ને વર્ષે નાણું, 4,32,000 વર્ષ ચક્રવતી રાજ કળિયુગનું, વ્રતિ રાક્ષસી સ્વરૂપ, બ્રાહ્મણ ખાય છે માંસ ને દારૂ, પીવાશે દારૂ ભરીને બાટલા, વર્ણના ભેદ ભાવ ભૂલાશે, નફટ ચોર લંપટ જાજા, લોટી પ્રજા બનશે તાજા, વૈશ્ય વાણિયા કપટ કરી, રહે રંક ને ગરદન મારી, ત્રોલ ત્રાજવે પડશે દાંડી, જય ગોપાલ કે ઉછળતા કોઈની બુરી મમતા નહીં ધરતા, કુંવારી વ્યભિચારી થઈ અનેક વેળાએ ઘર બગાડશે, બાળ કંઠે નખ દઈ મારશે, આ કળિયુગનો પ્રભાવ હવે જણાવ. તોરા દે તમારી સમાધિ એ પણ તૈયાર છે, આવો. જય જય અલખ નિરંજન. બધા બોલજો, બધા બોલજો. અલખ નિરંજન ભવ ભય ભાજન. અલખ નિરંજન ભવ ભય ભાજન. અલખ નિરંજન બાબાજી ભવ ભય ભાજન. અલખ નિરંજન ભવ ભય ભાજન. જય જય અલખ નિરંજન. જય જય અલખ નિરંજન. બોલો જય જય અલખ. તોરણ મયા જેસલ પીર, તમે સમાધિ લીધી, મારી સમાધિ તમારી પાછળ જ ખોદાવો. આ શું સતીર, તારી આંખમાં આંસુ? સતીર, તું સમયસર આવ્યો છે, પણ તારી સમાધિ લેવાનો હજી ઘણો સમય બાકી છે. મારું તને વચન, જ્યારે તારો સમય પૂરો થાય, મારી સમાધિ સ્થાન એના ઉંમરે સમાધિ લેજે. જેસલ અને તોરાલ જેમની સમાધિના દર્શન કરવા આવતા જાત્રાળુ પ્રથમ તારી પીઠ ઉપર પગ મૂકશે, ત્યાર પછી એની ધજાને શ્રીફળું સ્વીકારીશ. આ જેસલ જાડેજાનું તને વચન. બોલો જેસલ વીરની જય. તોરલે ત્રણ નર તારિયા અને સાસતિયા ને સધીરા, પણ જેસલ જગનો ચોરીટો એને પલમાં કીધા. પારસ મણીનું પારખું લોઢાને કંચન કરે, એટલે કે જેસલ અને તોરાલ આ ગુરુમુખી નાટક અહીં સમાપ્ત. બોલ રામા પીરની. કોઈ પણ જય હો. જાતની છંદી આવી હોય, કોઈ પણ શબ્દમાં ફેરફાર રહ્યો હોય તો આપણી પાસે અમે ક્ષમા ચાહીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય માતાજી. ઓમ નમઃ શિવાય.